અને ઉપરથી આ મંદિર કેવું દેખાય છે, અંદરથી કેવું દેખાય છે, બધું હું તમને બતાવું. એટલે વ્લોગમાં બન્યા રહેજો. ચાલો જો મિત્રો, પાછળ આ મંદિર છે, તમે જોઈ શકો છો. આ છે હસ્તગીરી જૈન તીર્થ અને એક્ઝેક્ટ એમની સામે તમે જોઈ શકો છો શેત્રુંજય ડેમનું પાણી. આ હસ્તગીરીની મંદિર જે છે ને એમની સામેનો વ્યૂ કંઈક આવો છે. અને આ જ જંગલની અંદર મિત્રો, આ જ જંગલની અંદર બહુ બધા લાયન એટલે કે સિંહ આ જંગલની અંદર બહુ બધા છે. મિત્રો અમે અત્યારે અહીંયા વિડીયો શૂટ કરી રહ્યા. જોકે તમને આગળ પણ વિડીયોમાં મેં જણાવ્યું કે ભાઈ અમે હસ્તગીરી ફરવા આવ્યા છે. બધા લોકોએ આમ કહેવાય ને કચરો ને એવું બધું બહુ ફેલાવે છે, એટલે ગંદકી બહુ મચાવે છે અહીંયા આવીને. તો બધાને એક રિક્વેસ્ટ છે કે ભાઈ આવા ધાર્મિક સ્થળોએ આવો તો ખાસ કરીને અહીંયા ગંદકી ન કરો. એક કાકા અમારી સાથે જોડાણા છે. કાકાનું ખાસ એવું મંતવ્ય છે કે કાકાએ જોયું તો કાકાને એમ પણ લાગ્યું કે આ ન થવું જોઈએ. જોકે કાકા અમે પહેલાં જ આ વિડીયોની અંદર કીધું કે આવા ધાર્મિક સ્થળને, આવું પવિત્ર સ્થળ છે તો એને પવિત્ર રહેવા દો. તો આપને મજા આવે, તમે આવશો તો તમને પણ મજા આવશે. તો કાકા પાસે આપણે જાણીએ. કાકા તમારું શું કહેવું છે? આ લોકો ચોખ્ખાઈ રાખવી આપણી પહેલી પ્રાથમિક ફરજ છે. હવે આવા સ્થળોએ આવતા હોય જ્યારે પ્રકૃતિની ગોદમાં, તો આવી ગંદકી ફેલાવી અને આપણે આપણી પ્રકૃતિને બગાડીએ છીએ, એ સારી વાત નથી. અને જેટલું આપણે ધ્યાન આપશું એટલું થશે. આમાં ગવર્મેન્ટ કાંઈ નહીં કરે, આપણું ખુદનું છે. આપણી ફરજ, આપણી જવાબદારી છે અને આને આપણે ખરેખર નિભાવી આવું નહીં. ખાસ તો અત્યારે તમે આવ્યા તો તમારે પહેલી પ્રાયોરિટી તમને એવું શું લાગ્યું કે આ વસ્તુ ન થવી જોઈએ? બસ આ જ થોડું છે, બહુ નથી, ખાસ નથી, પણ જેટલું પણ છે એટલું ન થાય. થોડોકથી વધશે જો અત્યારથી આને ધ્યાન નહીં આપવામાં આવે તો પ્રશાસન થોડુંક ધ્યાન દે. હા, બધા લોકોનું આ એક જ કહેવાનું છે મિત્રો કે અહીંયા જો તમે લોકો આવતા હો, ફરવા માટે આવો, પિકનિક માટે કે દર્શન માટે, ખાસ એવી કોઈ વસ્તુ નહીં લાવો જેનાથી અહીંયા ગંદકી થાય, અથવા કદાચ લાવો તો સાથે લેતા જાઓ અહીંયાથી. કેમ કે હજી એટલું બી અહીંયા ડેવલપ નથી કે અહીંયા બધું પ્રશાસન અહીંયા 24 કલાક હાજર રહેતું, એટલું બી નથી. પણ આપણી જવાબદારી છે કે આ વસ્તુ આપણે સ્વચ્છ રાખવી જોઈએ. અને બધા માટે સારી વાત છે કે ભાઈ જો તમે આવીને ચોખ્ખાઈ રાખશો તો તમને પણ ગમશે. તો બસ આ જ હતી વાત. થેન્ક યુ સો મચ. બસ ચેનલને લાઇક, શેર, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ. તો જો આ છોકરાઓ અહીંયા નવા છોકરાઓ મળ્યા છે વિરાંશને. અરે વાહ ભાઈ વાહ. અરે ના કાંઈ નથી થયું. વિરાંશ ઊભો તો કરે ને, વિરાંશ એને ઊભો તો કર, ભાઈને ઊભો કર. હા, અરે વાહ મારો દીકો. હા, કાંઈ થયું નથી ને એમ પૂછતો, કાંઈ થયું નથી ને એમ પૂછતો. અરે વાહ. આવી રીતે છોકરાઓ રમે છે અહીંયા. હા, તો આવી રીતે આપણે સરસ મજાનું ભાઈ આગળની ક્લિપ તમે જોઈએ છે કે ભાઈ બહુ લોકો અહીંયા ગંધ મચાવી રહ્યા છે. કહેવાય ને ભાઈ પોલ્યુશન કરી રહ્યા છે. પછી ઘણું બધું અહીંયા જોવા મળ્યું છે જે ન થવું જોઈએ. મતલબ કે અહીંયા છે ને કચરો બહુ ફેલાવી રહ્યા છે. પડેકા છે, માવાના કાગળિયા છે, પાણીની બોટલો છે, આ બધું મિત્રો અહીંયા ન થવું જોઈએ. એનું ખાસ ધ્યાન રાખવું. હવે હું તમને છે ને આગળની સાઈડ લઈ જાઉં છું બધું બતાવવા માટે. અમે જઈ રહ્યા છીએ આગળ, તમે જોઈ શકો છો. તો આ મંદિર છે ઉપર. અને ભાઈ આજે ભાઈ હાર્દિકભાઈ બહુ રંગ રાખ્યો. હાર્દિકભાઈ મજા આવી તમારી સાથે ભાઈ. અમને અહીંયાથી આવો કંઈક એન્ટ્રન્સ બનાવ્યો છે, અહીંયાથી અંદર જવાનું હોય છે. હાલ્યો ને, લ્યો. હા, તો જો આવી રીતે જરીક ધ્યાન રાખવામાં આવે છે. મિત્રો અમે અંદર આવ્યા ને તો અહીંયા સિક્યુરિટીવાળા બેઠા હતા કે ભાઈ તમારી પાસે છોકરાઓ આ ભાઈ મોરિયન વિરાંશને બધા આગળ દોડ વયા ગયા. અમે બધા અહીંયા છીએ. એ કીટ ને એવું હતું ને બધું અમને બહાર મુકાવી દીધું છે કે આ લઈને તમે અંદર ન જતા. હા, તો હવે અમે અંદર આવી ગયા છે. આ જગ્યા અંદર આવો ને તો કંઈક આવી દેખાય છે અહીંયા, જોઈ શકો છો તમે. હા, હજી બધું અંડર કન્સ્ટ્રક્શન છે. ધીમે ધીમે બધું કામ આગળ વધી રહ્યું છે. તો તમે જોઈ શકો છો. અને અત્યારે જે વ્યૂ આવી રહ્યો મિત્રો, અત્યારે જે અહીંયા ઠંડક જે મહેસૂસ થાય છે મિત્રો, ભાઈ એસીમાં બેઠા હોય ને તો એટલી મજા ન હોય એટલી આમાં મજા આવે છે મિત્રો. જો આ નાના છોકરાઓ જો અહીંયા કેવું રમી રહ્યા છે, ચેક કરો. તો આવી રીતે કંઈક અહીંયા મજા લઈ રહ્યા છીએ. અને જો અંદર આવી ગયા છીએ અમે, તો આવી રીતે અમે અંદર આવી ગયા છીએ. અને અહીંયાથી કંઈક આવો વ્યૂ આવી રહ્યો છે, તમે જોઈ શકો છો. આ હસ્તગીરી મંદિર છે, જૈન તીર્થ. અને જો અહીંયા છોકરાઓ, વીરો એમ નહીં કરવાનું, આ બાજુ માછલી કરડી જશે. વિરાંશ ના આવા તોફાન હોય જો. તો આવી રીતે જો અહીં છોકરાઓ રમે છે. મોરિયા જરાય ધ્યાન ઊભો થઈ જાય બેટા અહીંયાથી. આ કંઈક હસ્તગીરીની પાછળનો ભાગ આવો છે કંઈક. અને અંડર કન્સ્ટ્રક્શન છે, હજી બધું કામ ચાલી રહ્યું છે. બાળકો અહીંયા મજા કરી રહ્યા છે, તમે જોઈ શકો છો. હવે મિત્રો અહીંયાથી વ્યૂ કેવો આવે છે ને હું તમને બતાવું. બધા લોકો અહીંયા ફોટોશૂટ ને વિડીયોગ્રાફીને એવું અહીંયા બહુ કરે છે. તો આવી રીતે કંઈક, હા તમે જોઈ શકો છો. જો મિત્રો અહીંયા કંઈક આવું છે. જો આ હસ્તગીરીની મંદિર જે છે ને
એમની સામેનો વ્યૂ કંઈક આવો છે, જોઈ શકો છો. જો મિત્રો, આ મંદિર છે અને અહીંયાની આ જગ્યા છે. એકવાર જરૂરથી આવો મિત્રો, આ બાજુ જો આવતા હોય ને તો જરૂરથી આવો તમે. અહીંયા મજા આવે એવી જગ્યા છે ને ભાઈ, કુદરતી લાહો જેને કુદરત સાથે પ્રેમ હોય ને એ લોકોને અહીંયા બહુ મજા આવશે. અને આ જ જંગલની અંદર મિત્રો, આ જ જંગલની અંદર બહુ બધા લાયન એટલે કે સિંહ આ જંગલની અંદર બહુ બધા છે. જો એવો એ જોવા મળશે ને તો તમને બતાવશું. હજી સુધી તમને જોવા નથી મળ્યો, પણ હવે જોવા મળશે ને તો હું તમને બતાવીશ. એટલે વ્લોગમાં લાસ્ટ સુધી બન્યા રહેજો. છે જુઓ, બધા આવી રીતે અહીંયા જોઈ રહ્યા છે. અને મિત્રો, આ જગ્યા ઉપર જે અમે અત્યારે આવ્યા ને, અત્યારે જે અમને અહીંયા આનંદની અનુભૂતિ થઈ ને ભાઈ, કોણ લોકો અહીંયા આવી ચૂક્યા છે કમેન્ટમાં જણાવો. જો મિત્રો, પાછળ આ મંદિર છે, તમે જોઈ શકો છો. આ છે હસ્તગીરી જૈન તીર્થ અને એક્ઝેક્ટ એમની સામે તમે જોઈ શકો છો શેત્રુંજય ડેમનું પાણી. આ શેત્રુંજય ડેમ છે અને એક્ઝેક્ટ એની સામે ત્યાં હસ્તગીરી જૈન તીર્થ છે. હા મિત્રો, હવે અમે લોકો જઈ રહ્યા છીએ અહીંયા હસ્તગીરી જે જૈન તીર્થ છે ને એના દર્શન કરવા માટે જઈએ છીએ. અને ઉપરથી આ મંદિર કેવું દેખાય છે, અંદરથી કેવું દેખાય છે, બધું હું તમને બતાવું. એટલે વ્લોગમાં બન્યા રહેજો. મિત્રો, અમે હજી જસ્ટ અંદર આવ્યા ને તો અહીંયા પાણીના માટલા ભર્યા છે. આ બેન બધાને પાણી પાય છે. બહુ સરસ પાણી હતું. હા, તો હવે આ રીતે કંઈક અહીંયા મંદિરની સૂચના લખી છે, તમે વાંચી શકો છો. અને આ કંઈક અહીંયાનું ટાઈમિંગ છે, તમે ટાઈમિંગ પણ જોઈ શકો છો. તો હવે બધા જઈ રહ્યા છે ઉપર. આવી રીતે દાદરા છે, તમે જોઈ શકો છો. કેટલું મસ્ત બનાવ્યું છે ભાઈ. મિત્રો, અહીંયા વિડીયોગ્રાફી એલાઉડ નથી, પણ જરીક હું તમને એક ઝલક બતાવી દઉં. જો અંદરથી કેટલું મસ્ત દેખાય છે મંદિર. ભાઈ સાહેબ, બહુ મસ્ત મંદિર દેખાય છે. તો મિત્રો, સરસ મજાના જૈન તીર્થના દર્શન થઈ ગયા. મિત્રો, અંદર છે ને વિડીયોગ્રાફી ને ફોટો ને એવું કાંઈ એલાઉડ નહોતું, તો પણ અમે જરીક ક્લિપ લઈ લીધી તમને બતાવવા માટે. અને પાછા અમે નીચે આવી ગયા છે દર્શન કરીને. અને પાછળ આ ફેમિલી લોકો ચાલીને આવતા હોય જોઈ શકો છો. અને ભાઈ સાહેબ, મજા આવી રહી છે. બધી સુવિધા છે મિત્રો. અહીંયા એવું નથી કે ડુંગર ઉપર છે એટલે કાંઈક સુવિધા હશે કે નહીં, બધી જ ફેસિલિટી છે અહીંયા. અને ઓવરઓલ જોવા જઈએ ને તો ભાઈ નેક્સ્ટ લેવલની મજા આવી ગઈ છે. અહીંયા છે ને હજી મંદિરનું કામ પણ બહુ ચાલે છે, બતાવું તમને. હવે અમે ચાલતા અહીંયા સુધી આવી ગયા છીએ. અને અહીંયા બધું જો આ બધું કન્સ્ટ્રક્શનનું કામ ચાલી રહ્યું છે, બહુ જ મોટા પાયે. જો અહીંયા બધે જ કામ ચાલી રહ્યું, તમે જોઈ શકો છો. અને આ બાજુ કાંઈક આપણું ફેમિલી ચાલતું આવી રહ્યું છે. અને આ છે હસ્તગીરીની ગિરિમાળા બધી. પાછળની સાઈડ કંઈક આવો વ્યૂ છે. બધી બાજુ ગેટ બનાવવામાં આવ્યા છે. અને અહીંયાથી એક વ્યૂ જોવા માટે અમે આ સાઈડ આવ્યા છે, એ પણ તમને બતાવું. તો અહીંયાથી કંઈક આવો વ્યૂ બતાય છે. જો મિત્રો, કેટલો મસ્ત વ્યૂ આવી રહ્યો છે. અને હવે આપણે અહીંયાથી જો આ મંદિરે આપણે ઉપર ગયા હતા, અને અહીંયાથી જો આપણે જાશું ગાડી તરફ. તો હવે આપણે આ મંદિરની પાછળની તરફથી ચાલતા પાર્કિંગ સાઈડ જઈ રહ્યા છે. અને આ બાજુ તમે જોઈ શકો છો આ વ્યૂ અને આપણું ફેમિલી. અને જો અહીંયા ડ્રેનેજની પણ સુવિધા કરવામાં આવી છે. આ બધું ડ્રેનેજ છે. તો મિત્રો, ચાલતા આપણે જંગલ તરફ નીકળીએ છીએ. બધા લોકો જો જંગલના રસ્તેથી પાર્કિંગમાં જઈએ છીએ. અત્યારે આવો કંઈક વ્યૂ છે. હસ્તગીરી જે મંદિર છે ને એમની પાછળનો કંઈક આવો વ્યૂ છે. એ ધ્યાન. મંદિર છે ને મિત્રો, આમ જો અહીંયાથી અમે એન્ટ્રી લીધી, અહીંયાથી અંદર ગયા, આમ ફરતા અહીંયાથી અમે પાછા આવ્યા પાછળની સાઈડથી. અને અહીંયા પાછા પહોંચ્યા. આખું મંદિરની પ્રદક્ષિણા ફરી લીધી ભાઈ. તો મિત્રો, હસ્તગીરી જૈન તીર્થ, પાલીતાણાનું હસ્તગીરી જૈન તીર્થને આપણે વિઝિટ કરી મિત્રો. બહુ મજા આવી. અને ભાઈ આ વરસાદી વાતાવરણમાં આપણે જે અહીંયા આવ્યા ને, આજનો દિવસ, આજનું પિકનિક અને આજનો આ વ્લોગ ભાઈ એટલી મજા આવીને શૂટ કરવાની. મિત્રો, જે લોકો અહીંયા આવતા હોય ને ભાઈ, પોતાને ખાસ વિનંતી છે એક બધાને કે ભાઈ અહીંયા સ્વચ્છતા રાખો ભાઈ, બહુ ગોબરું નહીં કરો. બહુ સરસ જૈન તીર્થ છે. હા, તો અમે છે ને ભાઈ જૈન તીર્થના દર્શન કરીને આવતા રહ્યા છે. ને આગળ તમે વ્લોગમાં બધું જોયું હશે મિત્રો. કેવું લાગ્યું કેવું નહીં કમેન્ટમાં જણાવજો. વ્લોગ હા, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. લાઇક શેર સબસ્ક્રાઈબ કરજો. આ વ્લોગ આપણે અહીંયા પૂરો કરી દેવાનો છે. અહીંયાથી નેક્સ્ટ વ્લોગ આવવાનો છે હસ્તગીરીથી. અમે નક્કી કર્યું છે કે આયાવેજ ખોડિયાર અથવા કદમગીરી અથવા શેત્રુંજય ડેમ આવું બધું કાંઈક લઈશું આપણે. એની પછીના નેક્સ્ટ વ્લોગમાં તમને જોવા મળશે. ક્યાં જઈએ છીએ ને એ પણ તમને જોવા મળશે. એટલે તમે વ્લોગ કન્ટિન્યુ જોજો.
હવે આ વ્લોગ આપણે અહીંયા પૂરો કરી દઈએ. મળીએ નેક્સ્ટ વ્લોગમાં. ત્યાં સુધી બાય બાય. તો ચાલો મિત્રો, હવે ગાડી લઈને આપણે નીકળીએ. આપણી ગાડી. અને હવે આપણે 4 વાગ્યા છે ને, તો કંઈક બીજા સ્પોટ લઈએ. અહીંયા આવો ને તો ભાઈ કુદરતના ખોળે બેઠા હોય ને એવું લાગે ભાઈ. નેક્સ્ટ લેવલની જગ્યા છે.